નમસ્કાર દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વન। વાણી અને પાણી બંનેમાં છબીઓ દેખાય છે। જો પાણી સ્વચ્છ હોય તો છબી દેખાય અને જો વાણી મધુર હોય તો ચારિત્ર્ય દેખાય। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, આપનું GSTVમાં સ્વાગત છે। નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા દરરોજની જેમ વાત કરીએ પંચાંગ વિશે, તો આજનું પંચાંગ શું છે તે જણાવશો। આજે તારીખ 8/3/2026 રવિવાર, ફાગણ વદ પાંચમ તિથિ છે 21-10 સુધી, સ્વાતિ નક્ષત્ર છે 13-30 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત। દિન વિશેષમાં જોઈએ તો આજે રંગ પંચમી દિન મહિમા છે। જી બિલકુલ હેમલભાઈ, હવે વાત કરીએ રાશિફળની, તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ દર્શક મિત્રોને જણાવી દેશો। મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આજે વાણી પર પ્રભાવ સારો જોવા મળે। તમે વાતચીત કરતા હો કે કંઈ પણ બાબતે આજે વાણી પર પ્રભાવ સારો રહે તેવું બને। તેને કારણે કોઈ જગ્યાએ મુલાકાત હોય એ મુલાકાત સફળ અથવા આશાસ્પદ રહે તેવું પણ બને। કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, આજે પરિવર્તનના યોગ વધુ દેખાય છે। કંઈ પણ તમારા વાતચીત કરવા પર, વિચારો પર, કામકાજ પર પરિવર્તનના ગુણ વધુ જોવા મળે। આત્મવિશ્વાસ આજે તમારામાં સારો રહે તેવું પણ બની શકે, જેને કારણે તમારી દિનચર્યા પણ આજે થોડી સારી દેખાય। વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને આજે તમારા કામકાજમાં અને અન્ય બાબતોમાં આજે એની સારી અસર પડે, જેને કારણે કામકાજ પર કે અન્ય કંઈ પણ વ્યવહારિક બાબત પર પણ તમારો કંઈ પણ પ્રતિભાવ પણ સારો અંકાય। મિથુન રાશિ, આ જાતકોએ આજે વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી। વાતચીત કરવામાં ક્યાંય ગેરસમજ, દ્વિધા કે દ્વિભાષી વાત ન થઈ જાય તેનું ધ્યાન રાખવું। નવું આયોજન થાય, નવા વિચારો પણ વધુ આવે, દિનચર્યામાં થાકની અસર પણ વધુ દેખાય તેવું બને। જી હેમલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ જણાવશો। કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે તમને કામકાજમાં ઉત્સાહ વધારે રહે। કંઈ કાર્ય એવું થાય જેને કારણે તમે ઉત્સાહિત થઈ જાઓ અને એની સારી અસર કામકાજ પર અને તમારી દિનચર્યા પર અને તમારા વર્તન પર પણ સ્પષ્ટ સારી દેખાઈ આવે। સહયોગ તમને તમારા કામકાજમાં મળે, જેને કારણે તમે ખુશી, સંતોષનો ભાવ પણ જોવા મળે। આરામ કરવાની વૃત્તિ અને આજે થોડીક તમારી દિનચર્યામાં નિશ્ચિંતતા વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે। સિંહ રાશિ, કે જેના નામાંક્ષર છે મ અને ટ,
આજે તમારે વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, ઇતર વાર્તાલાપ આજે વધે, થોડીક વ્યર્થની વાતોને કારણે ક્યાંય દ્વિધા ઊભી ન થાય કે કોઈ જગ્યાએ કામકાજમાં કોઈ વિપરીત અસર ન થાય તેનું ધ્યાન રાખવું એ અગત્યનું છે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એની કોઈ તક આજે મળે તેવું બને, અથવા બીજા અર્થમાં કહીએ કે તમારા મનની કોઈ વાત કોઈ જગ્યાએ રજૂ કરવા માટેની તક મળે તેવું પણ લાગી રહ્યું છે. માટે આ બાબતે પણ ધ્યાન કેન્દ્રિત રાખશો તો પણ અનુકૂળતા બની શકશે. નવું જાણવા મળે, નવું શીખવા મળે એવું આજે તમારા દિનચર્યામાં વધુ જોવા મળે. નવો કોઈ અનુભવ પણ આજે થઈ શકે તેવું પણ કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય, નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. હિત શત્રુ કાબૂમાં રહે, એટલે આજે ખટપટ કરનારા લોકોથી તમે જેટલા સાવધ રહેશો એટલો તમે તમારી જાતને અને વાતને સાચવી શકશો. હિત શત્રુ તમારું કોઈ બગાડવા ઈચ્છતા હશે તો પણ નહીં બગાડી શકે તેવું પણ આજના દિવસે સંભવિત છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અન્ય રાશિના જાતકોનું આજનું રાશિફળ શું છે તો સાથે કોલર મિત્રના સવાલોના જવાબ પણ હેમિલભાઈ પાસેથી જાણીશું. પરંતુ અત્યારે હાલ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર હેમિલજી, આપણી સાથે કોલર મિત્ર શોભનાબેન જોડાઈ ગયા છે. જી શોભનાબેન, જન્મ તારીખ જણાવશો? જી 21/12/21. જી, જન્મ સમય? અને સમય છે સવારના 11 થી 11:30 વચ્ચે. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ગોંડલ. પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એ અત્યારે તો જીદી સ્વભાવ બાળક છે, બહુ છે, એનું ભણતર કેમ થાય અથવા તો ભવિષ્ય કેવું રહેશે? જો એમના ભણવા બાબતે જે તમારો પ્રશ્ન છે એમાં એટલું કહેવાય કે સારું ભણી શકે તેવું તો લાગી રહ્યું છે. ભણવા ઉપરાંત કોઈ એડિશનલ પ્રોફેશનલ કોઈ કોર્સ કરે તેવું પણ આમાં લાગે છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. હાલમાં એવું કહેવાય કે અત્યારે જે ઉંમર છે એની તે ગ્રહ એવા છે કે એના વિચારસરણી, એની પ્રવૃત્તિ, એનું વર્તન જરા આપણને થોડુંક એ ચંચળતાવાળું લાગે, પરંતુ એમાં તમારે ચિંતા ન કરવી. એને સારું આરોગ્ય મળે, સારું ભણતર મળે અને આગળ સારી કારકિર્દી બનાવવા એ હેતુથી એના નિમિત્તે ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનું રટણ કરે અથવા નામ રટણ કરે, ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું નામ રટણ કરે અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ અગત્યના છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યારે અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં દર્શન કરી બહાર પીપળાનું જે વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને એના આરોગ્ય બાબત પર, ભણતર પર અને કારકિર્દી પર સારી અસર પડશે અને આગળ જતાં એને લાભ મળે. એટલે અત્યારે તો ઉંમરના કારણે કદાચ એ ખાલી દર્શન કરીએ તો અગત્યનું છે, પણ એના નિમિત્તે આટલી ભક્તિ કોઈ ઘરની વ્યક્તિ શ્રદ્ધાથી કરે એ વધુ અગત્યનું છે. જી. કોલર મિત્ર જિગીશાબેન જોડાઈ ગયા છે. જી જિગીશાબેન, જન્મ તારીખ જણાવશો? 16/10/72. જી. જન્મ સમય? સવારે 7:15, 7:15. ઓકે. અને સ્થળ છે સુરત. ઓકે. પ્રશ્ન જણાવશો?
ડોક્ટર હેમિલભાઈ, હવે ગુરુદેવ માર્ગી થઈ રહ્યા છે 11મી તારીખે, તો આ કુંડળી પ્રમાણે કેવું ફળ આપશે? અને મને ખાસ શનિદેવની મહાદશા માટે પણ રેમેડી જણાવશો. જો તમારો પ્રશ્ન પરથી તો એટલો સંતોષ થયો કે તમે જ્યોતિષમાં રસ ધરાવો છો, કારણ કે તમે સીધો પ્રશ્ન જ એવી રીતે કર્યો. એ બહુ સારી વસ્તુ છે કે જ્યોતિષને પણ એક માર્ગદર્શક તરીકે આપ ગણી રહ્યા છો. હવે તમારો જે પ્રશ્ન જે છે એમાં ગુરુના ફળની વસ્તુ એટલી કહેવાય કે ગુરુનું જે ભ્રમણ થશે, અને એનાથી પણ સૌથી અગત્યનું કે જ્યારે એક કર્ક રાશિમાં ભ્રમણ કરે ત્યારે તમારી કુંડળીમાં એની સારી અસર પડે એ વાત ચોક્કસ છે. કારણ કે તમને કંઈ પણ બાબતે કંઈ પણ વિષય વસ્તુનો લાભ થાય, અથવા અંગત કોઈ તમારા પ્રશ્નો હોય, સંતાન બાબતેની કોઈ ચિંતા હોય, વગેરે બાબતે કોઈ રાહ એટલે કે માર્ગ દેખાય તેવું બની શકે. હવે તમે શનિની મહાદશા વિશે પૂછ્યું. શનિની મહાદશા તો આમ તો લાંબા અંતરની છે. આમ તો તમારી દશા, પ્રત્યંત દશા વગેરેની ગણતરી કરવા જઈએ તો એટલું કહી શકાય કે તમારા માટે આનો એક જ ઉપાય કે તમે હનુમાન ચાલીસાના પાઠ 1 વાર કે 5 વાર કરો એ વધુ અગત્યનું છે. તમારી કુંડળી પરથી જોવા જઈએ તો જે ગુરુની અવસ્થા કુંડળીમાં દેખાઈ રહી છે, તો એ મુજબ જન્મના ગુરુ પર પણ થોડું ધ્યાન આપી અને એનું વર્તમાન ભ્રમણ જોઈએ તો તમારે શંકર ભગવાનની ભક્તિ કરવી એ પણ વધુ અગત્યતા દેખાય છે. અને અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં જળ અભિષેક કરી અને ખાસ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે અગત્યનું છે. એટલે કુંડળીના જે યોગ છે એમાં તમને રાહત મળે. સાથે સાથે તમે કુંડળીમાં એટલું તો જોયું હશે કે તમારે અન્ય બીજા કયા યોગ છે, તો ઘરે બેસીને ગણપતિ દાદાની પણ ભક્તિ કરશો, એટલે જેથી કરીને તમારા પ્રોફેશનમાં તમારા જે પણ અભ્યાસની રુચિ હોય, જેમ કે જ્યોતિષમાં પણ કદાચ તમને રુચિ હોય તો એમાં પણ તમને સારો પ્રતિભાવ મળે. એટલે ગણપતિ દાદાની પણ ભક્તિ ઘરે બેસીને કરે એ વધુ અગત્યની છે, જેથી કરીને વર્તમાન સમય અને કુંડળીના દોષોમાં જે ગણતરી આવે છે એમાં તમને રાહત મળે. જી, ભાવિકાબેન કોલર મિત્ર. જી ભાવિકાબેન, જન્મ તારીખ જણાવશો? જી, મારા દીકરાની જન્મ તારીખ છે 14/6/92. જી, જન્મ સમય? જન્મ સમય છે સાંજના 6:45. જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉપલેટા. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ઈ રાજકોટમાં મકાન લેવાનું વિચારે છે, તો રાજકોટમાં ઈ ફ્લેટમાં એને લેણો છે કે પછી ટેનામેન્ટમાં, ને પોતે નોકરી કરે છે, ત્યાંથી છૂટીને જોબનું વિચારે છે, તો જોબમાં સારું છે કે નોકરીમાં? જોબ અને નોકરી તો એક જ ના કહેવાય. તેઓ કદાચ બિઝનેસ કહેવા માંગી રહ્યા હશે. તેઓ નોકરી છોડી અને ધંધો શરૂ કરવા માંગે છે ભાવિકાબેન. હા હા હા. ઓકે ઓકે. જો આ તમારો સવાલ છે તો સૌ પ્રથમ તો એટલું ચોક્કસ કહી શકાય કે એને ભલે જ્યાં કારકિર્દીમાં સારી તક જ્યાં દેખાતી હોય તો ત્યાં એ જઈ શકે, એમાં એનો વાંધો નથી. મકાન લેવા બાબતે પણ 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા છે. એટલે કંઈ પણ બાબતની ઉતાવળ, રઘવાટ કે કંઈ પણ પ્રકારનું જોખમી આયોજન ન થાય તેનું ધ્યાન રાખીને એ મકાન લેવા બાબતે પ્રયત્ન કરે. પસંદગીનું મકાન લેવામાં ભલે થોડો વિલંબ થાય, સમય જાય, પણ અત્યારના મેં સમય જે કીધું એ ઘણો સારો દેખાય છે, 26, 27, 28. એટલે પસંદગીનું અને તમારા જે ધારાધોરણ આયોજન મુજબનું મકાન બને એનું તમે યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્ન કરજો. યોગ્ય સમયમાં એનું મકાન લેવાય તેવું બની શકે. જો એને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવો હોય તો એ કરવામાં વાંધો નથી, પણ હાલમાં એ ઉતાવળ ન રાખે તો વધુ અગત્યનું છે. 2026, 27 આ બાબતે થોડાક મધ્યમ દેખાઈ રહ્યા છે. એટલે મધ્યમ દેખાય છે એટલે એને કયા પ્રકારનો ધંધો કરવો છે તમે કીધું નહીં. એટલે આમાં એવું છે કે કમિશનનો ધંધો હોય કે કોઈ ટ્રેડિંગ હોય કે કયા પ્રકારનું હોય
ધાતુનો છે કે લાકડાનો છે કે કંઈ પણ વસ્તુનો ધંધો હોય, એટલે એ ધંધાને લગતો આપણે ગ્રહનો પણ અભ્યાસ કરવો પડે. પરંતુ ઓવરઓલ કુંડળીમાં એમ કહેવાય કે જો 2 વર્ષ અત્યારે ધંધા કરવા માટે મધ્યમ લાગી રહ્યા છે, એટલે એ બાબતે કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈને જ નિર્ણય લે એ વધુ અગત્યનું છે. મકાન સારી રીતે લેવાય, એમાં કોઈ વિઘ્ન ના નડે એ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. અને જ્યારે પણ અઠવાડિયામાં સમય મળે ત્યારે નજીકમાં કોઈ હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરી 2 હાથ જોડી પ્રાર્થના કરે એ એના માટે વિશેષ કહેવાશે. જી, રમણભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી રમણભાઈ, જન્મ તારીખ જણાવશો? રમણભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે અને કોલર મિત્ર પણ જોડાઈ ગયા છે. પાર્થભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 11/11/1993. જી. જન્મ સમય? રાત્રે 10:45. જન્મ સ્થળ? સુરત. પ્રશ્ન જણાવો. મારે શું મેડમ કે લગ્ન વિશે પૂછ્યું છે. એકવાર લગ્ન તૂટી ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા છે. હવે શોધીએ છીએ તો ક્યારે મળશે મને? અને બીજું વસ્તુ પ્રશ્ન એ છે કે મારે આ વર્ષે દુબઈ જવું છે, એનો યોગ છે અત્યારે? જો તમારા જે 2 પ્રશ્ન જે છે એ માટે હાલમાં તો એવું કહેવાય કે 2026 મધ્યમ છે. એટલે તમે આ તે પાત્રની શોધખોળ તમે કરવામાં સમય રાખો, ફાળવો એ વધુ અગત્યનું છે. 26માં તમારી પસંદગીની, તમારા વિચારસરણી મુજબ પાત્ર મળે એવા પ્રયત્ન કરો ઉતાવળ રાખ્યા વગર, તો વધુ અનુકૂળ છે. અને એ બાબતે પછી તમને 2027 કે 28માં આવા લગ્નયોગ માટે સારા ચાન્સ છે. એટલે એમાં કોઈ સારું જીવનસાથી મળી જાય, તમારું કાર્ય થાય તેવું બની શકે ખરું. વિદેશ જવા માટે પણ હમણાં 26-27 તો મધ્યમ કહી શકાય, એ પછી આગળ વિચારો તો વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. હવે આ બંને કાર્ય હેતુ જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરજો. અને તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ, બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફેરવી અને ત્યાં પણ આ બંને પ્રશ્ન બાબતે તમે પ્રાર્થના કરજો. બંને બાબતે તમે યોગ્ય આયોજન રાખજો, ઉતાવળ રાખતા નહીં. એટલે યોગ્ય સમયે યોગ્ય કાર્ય થઈ શકે માટે પ્રાર્થના કરવી જરૂરી છે. રમણભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી રમણભાઈ, જન્મ તારીખ જણાવશો? 16/2/67. જી. જન્મ સમય? હા, જન્મ સમય? જન્મનો સમય તો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અને કોલર મિત્ર પ્રતાપભાઈ જોડાઈ ગયા છે. જી પ્રતાપભાઈ, જન્મ તારીખ જણાવશો? જી, મારી જન્મ તારીખ છે 22/4/79. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:30 વચ્ચે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે દ્વારકા. પ્રશ્ન જણાવશો? હવે મારે પિતૃ દોષ વચ્ચે પૂછવું છે મારે. જી. એટલે મારો ભાઈ એક છે વચ્ચે, એ ઓફ થઈ ગયો છે અને 10-12 વર્ષ થયા છે. શું એ કઈ નડતરૂપ ખરું ખરા? જો હવે તમારો પ્રશ્ન છે ને થોડુંક સમજણ માંગી લે. જિંદગીમાં ક્યારેય પિતૃદોષથી ગભરાવું નહીં, કારણ કે આપણા પિતૃઓ છે એટલે આપણને હંમેશા આશીર્વાદ આપે એવી ભાવના રાખવાની. હવે કુંડળીમાં એટલા બધા ગ્રહ યોગ હોય કે એને કારણે પિતૃદોષ થતો હોય. તમારા ભાઈ જે 12 વર્ષ પહેલાંની તમે જે વાત કરી, જે બનાવો, એટલે તમારી કુંડળી મુજબ કે તો આ દોષ તો એમાં દેખાય એટલે કે પહેલાં હોય, એટલે એવું કંઈ ગણતરીમાં ચિંતા તમારે કરવાની નહીં. તમને જ્યારે પણ આ બાબતે શંકા કુશંકા જાગે ત્યારે મન વિચલિત થાય
કે કંઈ પણ બાબત બને તો તમે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શંકર ભગવાનને જળ અભિષેક કરી અને ત્યાં ઉપર શિવલિંગ પર જે નાગદાદા હોય એના પર પણ અભિષેક કરી પ્રાર્થના કરવી. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં સિંગ કે સાકર પ્રસાદ તરીકે 2 દાણા પક્ષીના ચણ તરીકે પીપળાના વૃક્ષ નીચે મૂકવા અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમને આ બાબતે યોગ્ય સમાધાન કે ઈશ્વર કૃપાથી યોગ્ય રસ્તો દેખાશે. એટલે તમારે હંમેશા પિતૃ આપણા પોતાના દેવ છે એટલે એ માનીને જ તમે 2 હાથ જોડીને રાખજો. અને જ્યારે પણ મન વિચલિત થાય ત્યારે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પાણી રેડી અને ત્યાં પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી આ બાબતોનું સમાધાન થશે, પિતૃ પણ ખુશ થશે. કારણ કે પીપળાના વૃક્ષનું મહત્ત્વ શાસ્ત્રમાં એટલું બધું છે કે અસંખ્ય દોષ એમાં નાબૂદ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જોવા જઈએ તો ઘણા બધા નકારાત્મક દોષ હોય છે. એમાં એ દોષમાં પણ જો તમે પીપળાના વૃક્ષનું પૂજન કરો ને તો પણ તમને એમાં રાહત મળે એવો ઉલ્લેખ કેટલાક ગ્રંથોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી કીધું છે કે પીપળો એનો પ્રિય વૃક્ષ છે. પીપળાના મૂળમાં, પીપળાના થડમાં, પીપળાની ડાળીમાં અને પીપળાના પાનમાં કૃષ્ણ ભગવાન જુદા જુદા નામ સ્વરૂપે રહે છે. એટલે ત્યાં પૂજન કરજો, ખોટા વિચાર ના કરતા, જેથી કરીને તમને ચોક્કસ રાહત મળશે અને યોગ્ય માર્ગદર્શન પણ મળી જશે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે. તો તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે જણાવશો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ તમારો વધુ આજે એવું બને, કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કાર્યમાં યોગદાન આપવાના પણ યોગ બને છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી એ જરૂરી છે. થોડું વ્યવહારુ અભિગમ રાખો તો જેથી કરીને દિનચર્યા સારી રહે. આજે જરા ધીરજ વધારે રાખવી, વાતચીતમાં કે કામકાજમાં ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. ધન રાશિ, મુલાકાતમાં આજે સમય વ્યસ્તતા વધી જાય, નાના નાના કામમાં સમય વધુ પસાર થાય. થોડી ધીરજ રાખવી, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ. તો મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ હેમિલભાઈ કેવો રહેવાનો છે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ તમારામાં આજે વધી જાય તેવું બને. થોડીક ઉતાવળ કામકાજ બાબતે, વાતચીત બાબતે વધુ રહે, જેને કારણે ક્યાંય રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કોઈની સાથે મતભેદ કે કંઈ પણ બાબતોનો દ્વેષ આજે ન થાય એ બાબતે પણ ચોકસાઈ રાખવી. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહયોગ આપો અને તમે એમાં ખુશી પણ અનુભવો તેવું બને. પરિચિત સાથે આજે સમય વધુ પસાર થાય, ઇતર વાર્તાલાપ વધે તેવું પણ બને. સહયોગ આપવાની ભાવનાથી તમારું મન પણ આજે ખુશ રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈ રીતે ઉશ્કેરાટ ન આવે તે બાબતે ધ્યાન રાખવું. અંગત કામકાજમાં સમયનો વ્યય પણ વધી જાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે. જી બિલકુલ હેમિલભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું, કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.